કરીશું પહેલાં મમ્મીના દર્શન કરીએ. હું તમને મમ્મી બતાવી દઉં મારી. માતારા પાલવના છાયા જેવો આ છે મારી બીજ મળશે મમ્મી, આ છે દાદી. આવો એ બંને નથી, દાદા બી નથી. આ મંદિર વાળો રૂમ છે અમારા ભગવાનનો, બરોબર? શિવ ભગવાન. તો વિડીયોમાં બનાવી રહેજો. દાદા પણ તમને હું બતાવી દઉં. દાદા અને દાદી બંને નથી. જોવો, આ છે દાદા અને આ છે દાદી, બરોબર? આનો ભાઈ છે એના ઘરે, બેન છે એ બી એના ઘરે, ખાલી પપ્પા મારી જોડે અને હું પપ્પા બે છીએ ઘરમાં. બધા આવી ગયા છે. બેન આમ જો ને, આ રાજભાઈ જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો આપણો આખા દિવસનો બ્લોગ લેશે, ફેમિલી બ્લોગ રહેવાનો છે, બરાબર? તો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘરમાં મમ્મી નથી, બરાબર? એક્સપાયર થઈ જાય એટલે ઘરનું બધું જ કામ કરવું પડશે. હું બધું કામ કરી લઉં, બનાવી રહેજો. અત્યારે રોટલી બનાવવાની બાકી છે તો રોટલી બનાવી દઉં, પછી આગળનું કરીશું. પહેલાં મમ્મીના દર્શન કરીએ. હું તમને મમ્મી બતાવી દઉં મારી. દેખો, આ છે મારી મમ્મી અને આ છે દાદી. એ બંને નથી, દાદા બી નથી. અને આ મંદિર વાળો રૂમ છે અમારા ભગવાનનો, બરોબર? શિવ ભગવાનનો. તો વિડીયોમાં બનાવી રહેજો. દાદા પણ તમને હું બતાવી દઉં. દાદા અને દાદી બંને નથી. જોવો, આ છે દાદા અને આ છે દાદી, બરોબર? આ બી દુનિયામાં નહીં રહ્યા. અને ઘરમાં બીજું કોઈ છે જ નહીં, આપણે જાતે જ બધું કરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. હું ઘરનું થોડું કામ કરી લઉં, રોટલી બોટલી બનાવી, પછી હું તમને મળું, બરાબર? રોટલીનો થોડો વિડીયો મૂકું. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. રોટલી બનાવી દઈએ અને રોટલી કેવી બનાવ કોમેન્ટ કરજો. આપણી જિંદગી મા વગરની જ છે, બરાબર? એટલે એ બી નથી, નાનો ભાઈ છે એના ઘરે, બેન છે એ બી એના ઘરે, ખાલી પપ્પા મારી જોડે અને હું પપ્પા બે છીએ ઘરમાં. રોટલી જેવી બનાવી કોમેન્ટ કરજો, કહેજો બધા. જો એની જોડે ઘરમાં કોઈ સપોર્ટ ના હોય ને, બહુ તકલીફ વાળી જિંદગી. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ નાખીશ, બરોબર? આ બ્લોગ પછી તમે બધા કોમેન્ટ કરજો કે ડેલી બ્લોગ બનાવો કે ના બનાવો. તમારી કોમેન્ટ હશે તો આપણે ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું, બરોબર? કેવી બની રોટલી કોમેન્ટ કરજો બધા. બસ વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. ફાઇનલી આપણે રોટલી બનાવવાનું કામ પતી ગયું છે અને હવે રહ્યું છે કામ કપડાં ધોવાનું. તો બધા કપડાં વોશિંગ મશીનમાં નાખવાના છે, બરાબર? વોશિંગ મશીનમાં નાખી દઈએ બધા કપડાં ધોવા તો પડશે, કપડાં ધોયા વગર નહીં ચાલે, બરાબર ને? બધા કપડાં ધોઈ નાખીએ અને ઘરમાં બધું થોડું વ્યસ્ત પડ્યું જશે, કારણ કે હું એકલો જેટલું થાય એટલું કરું, બરાબર? તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. આપણે વોશિંગ મશીનમાં કપડાં નાખી દઈએ. ફાઇનલી આપણે કપડાં નાખીએ છીએ ધોવા માટે. મશીન ચાલુ થઈ ગયું. કપડાં નાખી દીધા.
રેડી. આ છે લિક્વિડ અંદર નાખવા માટેનું. ચલો કપડાં નખાઈ ગયા. કપડાં તો આપણે વોશિંગ મશીનમાં નાખી દીધા ધોવા માટે. તો વિડીયોમાં બને રહેજો. અત્યારે આપણે હવે મારવાનું છે ઝાડુ. બરાબર, ઝાડુ મારી દઈએ. બરાબર, અને પોતું બી મારી દઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. ફાઇનલી ઝાડુ મરાઈ ગયું છે. અને હવે આપણે જમવા બેસીશું. બરાબર, જમી લઈશું. બહુ સમય થઈ ગયો કામમાં ભૂલી જવાય ખાવાનું. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. ફાઇનલી આપણા કપડાં ધોવાઈ ગયા છે વોશિંગ મશીનમાં. અને જમી પણ લીધું છે. બરાબર, અને અત્યારે હવે જવાનું છે બહાર. તો આપણે ફ્રેશ થઈ જાઉં હું, પછી તમને મળું. જો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે અમદાવાદ. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 2 જગ્યાએ જવાનું છે, પણ પહેલાં અમદાવાદ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. પેટ્રોલ પુરાવા આવ્યા છીએ 1000 રૂપિયામાં. ટ્રાફિક છે, ટ્રાફિક.
टोल टैक्स पे ट्राफिक અમદાવાદમાં ટ્રાફિક ચાંદખેડા છે આઈડી કોઈ પાણી આવીને સોટી ના જાય પેલો ધ્યાન રાખે નહીં તો બીજો ગધવાળો બહુ કરે છે. બળિયા લીંબડી સિવિલ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાટગામ ગાંધીનગર અને રિસેપ્શન છે એટલે આપણે આવ્યા છીએ રાજ ફાર્મ હાઉસની અંદર. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘરના બધા જ ફેમિલી મળશે, ટોટલી જેટલા છે એટલા બધા જ મળશે જે આવવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, આપણે જવાનું હતું નારોલ, પણ સમયના કારણે આપણે નારોલ જવાનું કેન્સલ કર્યું છે. તો વિડીયોમાં બને રહેજો, બરાબર. પપ્પાને બધા ઉતરી ગયા છે તો હવે હું જાઉં છું અંદર રાજ ફાર્મમાં, બરાબર. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. ફાઇનલી આપણે કપડાં ચેન્જ કરી દીધા. વિડીયોમાં બને રહેજો. કેટલા વાગી ગયા? 7:30 વાગ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રિસેપ્શનમાં, પાર્ટીમાં. તો એન્જોય કરી લઈએ, પી લઈએ તો એક ના જો. અને આ ફુવા આવી ગયા. સ્ટ્રોબેરી ફ્લેવર. હા, ફુવા સ્ટ્રોબેરી. આપણે કઈ ફ્લેવર? ગુઆવા જામફળ. જામફળ. ફુવા. વિડીયોમાં બને રહેજો. હજુ તો બીજા બધા ભાઈઓ ઘણું બધું બાકી, બધા કેટલાય બાકી હજુ તો. લોકેશન એક નંબર છે. લોકેશન એક નંબર. હા, અને પાટગામથી જે વિડીયો જોવો ને કોમેન્ટ કરજો. બરાબર. જોઈ લો. જો મારા ભાઈ રહીને આયા જ્યુસ પીવા, અને આ પપ્પા. સરસ ને? તો પછી તા ભાઈ કોઈ કેવું હે હમણાં બધા આવે એટલે બધા આવી ગયા છે. બેન આમ જો ને, આ રાજભાઈ બધા જોડે. આ આવતી ને નહીં, બહુ નખરા કરો, બહુ. શું કેવું? આવી જાય કોઈ નહીં કેવું? ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. વિડીયો જોતા રહેજો. હા, વિડીયો જોતા રહેજો. એક બી બ્લોગ મિસ નહીં કરવાનો. હા, તમે લાયા ટી-શર્ટ ભાઈ આયા છે. મારથી હાઈટમાં બહુ ઊંચા એટલે કેમેરો અંદર રાખવો પડશે. કાકા આવતી. અરે વિડીયો બનાવું. દુનિયાના બતાવવાનું. અમારા આવતી ને એના કાકા જોઈ લો. આવતી ને એના ચોથા નંબર બધા આખું ફેમિલી ઊભું. આવી જાઓ લો.
જો આ અમારી સૌથી નેની બચી સૌથી નેની એ બોલો બોલો તને ખબર હે મોબાઈલમાં કેમેરા ચાલુ છે ખબર હે ને નહીં ખબર કે નહીં હા જવાબ તો હાલ જ છે એ આમ જો એ ઓલા મેઇન પોર્શન ખાલી એથી લેવાનું છે હું લઈ લઉં એ આમ જો ને એ કોને જોઈ રહી અચ્છા હા ભયા જોઈ રહી હા હવે લાઈટ થઈ ચોખ્ખો હોય ગયો તો ચોખ્ખો હોય ગયો તો બેટી બેટી હા બેટા હા જમણવાર ચાલી રહ્યો છે માર ભુવાને મોજ ભાઈ કેટલા રહ્યા રાજ રાજ વિડીયોમાં કન્ટિન્યુ જ રહે બધા જમી રહ્યા છે મારથી 6 દિવસ મોટા હતા હવે બે સેમ જ છીએ ખાઈ લીધું બાકી નાના બાકી તો ખાઈ લો મેં તો ખાઈ લીધું ઘરના બધાએ ખાવા જ બેઠા અમે રાહ જોઈએ છીએ અમારા ધર્મપત્નીની નહીં તો એવું થાય કે એક વખત ના ખાવામાં આગળના અઠવાડિયા સુધી ખાવામાં બબાલ થાય મારી શું આવી વાહ બનાવી રહ્યો છે બધા ફોટો સ્ટેશન ચાલુ તો ફોટો નાચી લે નાચ બરોબર માનવ આપ થોડી હસતો ખરા સમજો બોલા ફોટોગ્રાફર હાય કોઈ કેવું એટલે ચોકડીઓ અંદર ચીમો ચીમો અહીંયા બેટા અંકુરભાઈ ફાઇનલી આપણો જે રિસેપ્શનમાં આવ્યા હતા એ બધું જ પૂરું થઈ ગયું છે તો હવે આપણે ઘરે જવાના છીએ બરાબર અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ Yeah.